પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાધની સલામ. મિત્રો, આપણા ઈશ્વર વિશ્વાસુ પ્રભુ છે, દયાળુ પ્રભુ છે, ક્રોધ કરવે ધીમા છે, દયા કરવામાં ઉતાવળા છે, અને આપણા આકાશમાંના પિતાએ આપણા પર પુષ્કળ પ્રેમ કર્યો. આપણો નાશ ના થાય માટે તેમના વાલા દીકરા આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુને આપ્યા. અને પ્રભુ ઈસુએ કહ્યું કે હું જો જાઉં છું તો સંબોધક તમારી પાસે સદાને માટે મોકલી આપવામાં આવશે. અને આપણને પવિત્ર આત્મા પિતા સદા સર્વદા આપણી સાથે રહેવાને માટે મોકલી આપ્યા. હાલેલુયા. આપણે એકલા નથી. 1+1. હાલેલુયા. આપણી સાથે પ્રભુ છે એ વિશ્વાસ કરીએ. પ્રભુનું વચન કે છે, જો જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. હાલેલુયા. અને સંબોધક પિતા આપણી સાથે છે. બીએ નહીં, ગભરાઈએ નહીં, પરિસ્થિતિઓને આપણા પર હાવી થવા ના દઈએ, હંમેશા દુઃખી ના રહીએ, આનંદ કરીએ. કારણ કે આ દુઃખો તો જતા રહેવાના છે, આ તકલીફ તો જતી રહેવાની છે. કેમ કે જે ઈશ્વરને તમે અને હું માનીએ છીએ, જેમનું તમે અને હું ભજન કરીએ છીએ, જેમની ઉપાસના તમે હું કરીએ છીએ, તેની સામે આ બધી બાબતો કશું નહીં, નથિંગ, કઈ જ નહીં વાલા મિત્રો. હાલેલુયા. અને ખરેખર વાલા મિત્રો, જો વિશ્વાસ કરીશું, વિશ્વાસ રાખીશું અને આગળ વધીશું તો જેમ મરનારની બહેનને કહેવામાં આવ્યું તેમ આપણા વિશ્વાસ પ્રમાણે પણ આપણે આપણા જીવનમાં થયેલું બધું જોયા વગર રહેવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે છે, પણ એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો પ્રભુ આપણને આપે છે. પ્રભુ આપણા ઉદ્ધારક, આપણા બચાવનાર છે, મદદ કરનાર છે. પ્રભુનું વચન કે છે, મને હાંક માર અને હું તને ઉત્તર આપીશ. તમે દુઃખી છો, પ્રભુને હાંક મારો. તમે કોને હાંક મારી રહ્યા છો? ચોક્કસ પ્રભુ લોકોનો જ ઉપયોગ કરશે, તેમના દૂતના રૂપમાં ઉપયોગ કરશે. પ્રભુ એક ઝાટકે, એક સેકન્ડમાં બધું બદલી નાખે છે. હાલેલુયા. જો મોસમ બદલાઈ જાય છે, ઘડીકમાં વરસાદ, ઘડીકમાં તાપ, ગરમી, ઠંડી, બધું તેમને આધીન છે, તેમના હાથમાં છે, અને તેમની સામે કોઈ થઈ શકે એમ નથી. તેમના આશીર્વાદને કોઈ રોકી શકતો નથી. હાલેલુયા. દેવે તેમને એવું નામ આપ્યું છે. હાલેલુયા. જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તારણ પામે. એક એવું નામ આપ્યું છે, જે નામ પર વિશ્વાસ કરવા બચાવ છે, સહાય મળે છે, મદદ મળે છે. હાલેલુયા. મિત્રો, તમને નવાઈ લાગશે, થોડા વર્ષો પહેલા હું વિશ્વાસ નતો કરતો કે પ્રાર્થના કરવા દ્વારા ચમત્કારો થાય છે. મને કોઈ પણ રીતે એ બાબત વિશ્વાસ ના આવે, હું સ્વીકારી શકતો ન હતો.
અને જે બાબતો હું માનતો ન હતો એ દરેક બાબતને પ્રભુએ મારા દ્વારા કરાવી, અમારા દ્વારા, મારી ટીમ દ્વારા કરાવી. અને અમે જોયું કે આપણા ઉદ્ધારક તારનાર તમારા અને મારા માટે બધું કરી શકે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર આ સમયે કહું છું કે જ્યારે 2013માં 12માં આમ તો જબરજસ્તી જોબ છોડવી પડી. જબરજસ્તી એટલા માટે કે મારી હેલ્થ બહુ ખરાબ હતી. ઓપરેશન ઉપર ઓપરેશન થયા હતા. પિતા રિટાયર્ડ, મમ્મી પ્રભુમાં ઊંઘી ગયા હતા. દીકરીનું ભણવાનું ચાલુ, પોસ્ટ ગ્રેજ્યુએશન કરે દીકરી. અને એક એવો સમય અમે જોયો જેમાં હું વિચાર કરતો હતો, પ્રભુ કેમનું થશે? મારો 2 વ્હીલરનો હપ્તો ચાલે, 29 હપ્તામાં લીધું હતું અને હજી તો અડધા ઉપર હપ્તા બાકી હતા. દીકરીને રોજ પ્રોજેક્ટ માટે જવાનું, રિક્ષાના પૈસા આપવાના, ફીના, પ્રોજેક્ટના. ચારે તરફથી એવી પરિસ્થિતિ હતી કે સહાય મળી ન શકે. પણ પ્રભુએ અજાયબ રીતે એવા સમયમાં મદદ પૂરી પાડી. કોઈકનો એવી રીતે ઉપયોગ કર્યો કે આખું વર્ષ જ્યાં સુધી મને બીજું કંઈ કામ ના મળ્યું, જ્યાં સુધી હું સારો ન થયો, ત્યાં સુધી પ્રભુએ મને એ મહિનાઓમાં મદદ કરી, મારું પોષણ કર્યું. જેમ વાલા મિત્રો, ખરેખર તમને કહું છું, પ્રભુ તેમને આશીર્વાદ આપો કે પ્રભુએ જેમ એલિયાનું કાગડા દ્વારા ભરણ પોષણ કર્યું, કાગડાને મોકલી, એમ પ્રભુએ તેમને દૂતની જેમ મારા જીવનમાં ઉપયોગ કર્યો. હાલેલુયા. ને ઘણા બધા વખત સુધી જેમ એલિયા માટે કહેવામાં આવ્યું કે જ્યાં સુધી વરસાદ વરસ્યો નહીં ત્યાં સુધી હાંડલીમાંનો મેડો ખૂટી ગયો નહીં અને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. અને એમ જ્યાં સુધી હું ફરીવાર સ્થિર ન થયો, મને સંપૂર્ણ સાજાપણું ન મળ્યું, ત્યાં સુધી મારી પાસે તેઓ પાસેથી આશીર્વાદ રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઇમ્પોસિબલ કે જેમને હું નથી ઓળખતો પણ જેઓ પ્રભુના છે, પ્રભુએ પસંદ કરેલા છે, તેમના દ્વારા સહાય અને મદદ પૂરી પાડવામાં આવી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ વાલા મિત્રો, બીએ નહીં, ખાલી વિશ્વાસ રાખીએ. અને આજે પણ એ જ પ્રભુ છે જેમણે કહ્યું, જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. અને જો તમે હું આજે આપણી પરિસ્થિતિઓમાં વિશ્વાસ કરીશું તો તમે અને હું ઈશ્વરનો મહિમા જોયા વગર રહેવાના નથી. હાલેલુયા. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ તમે એકલા જેવા ઈશ્વર છો, તમે એકલા જેવા પ્રભુ છો.
હાય, અમે વિશ્વાસ કરીએ છીએ કે જે અમારી કફોડી પરિસ્થિતિઓમાં પણ અમને સહાય અને મદદ કરી શકે છે, અને એવી રીતના મદદ કરે છે કે અમે ઊભા ના થઈએ, પાછા બળ ના પ્રાપ્ત કરીએ ત્યાં સુધી તમે અમને છોડી દેતા નથી. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ કે આજે પણ, અત્યારે પણ, હમણાં પણ અમારા માટે તમે એ જ પ્રભુ છો. હા પ્રભુ, તમે એ જ અમારા ઉદ્ધારક તારનાર છો, જેમણે પિત્તરને કહ્યું જા જઈને ગલ નાખ. તમે એ જ અમારા ઉદ્ધારક તારનાર છો, જેમણે પાઉલને કહ્યું, શાઉલમાંથી પાઉલ બને એમણે શાઉલને કહ્યું, શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે. અને તમે આજે પણ તમારા વચન પ્રમાણે અમારી મધ્યે છો, અમારી સાથે છો. અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ. તમને થેન્ક યુ કહીએ છીએ. પ્રભુ, આજે પણ, અત્યારે પણ, સાંજના સમયે પણ પ્રભુ, ઘણી એવી મુશ્કેલીઓ અમારા બધાના જીવનમાં છે. પ્રભુ, તમે તો બધું જ જાણો છો અને તમારાથી કશું અજાણ નથી. પ્રભુ, અમે જેઓ આપ નાની સંગતમાં ભાગ લઈ રહ્યા છે, અમારા બધાની શું જરૂરિયાત છે એ તમે જાણો છો, અને પ્રભુ તમારાથી કશું છુપાયેલું નથી. ત્યારે પ્રાર્થના કરી છે, જેઓ સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, બીજાને મોકલી રહ્યા છે, એ લોકોના જીવનમાં જે કંઈ પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, ચિંતા હોય પ્રભુ, એને તમે નોંધ મળો, તેમને બચાવો, છોડાવો, પૂરું પાડો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, જેમને સારી તંદુરસ્તી જોઈએ છે, સાજાપણું જોઈએ છે, માંદગીમાંથી છુટકારો જોઈએ છે પ્રભુ, એમના માટે પ્રભુ અમે અત્યારે જ રિલીઝ કરીએ છીએ પ્રભુ. તમારા પવિત્ર નામ જ જાહેરાત કરીએ છીએ કે તેઓ જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હમણાં સાજા થાય. હા પ્રભુ, અમે 39 ફટકાને પ્રભુ પિતા, અમે ઈશ્વરને પ્રભુ અમે યાદ કરીએ છીએ, ને બધા જ પ્રકારના રોગોને જેઓ સાંભળી રહ્યા છે, જેઓ પીડાઈ રહ્યા છે, તેઓને પ્રભુ અમે તમારી પાસે જઈને કોરડાના મારમાં પ્રભુજી સાજા પગ છુપાયેલું છે, એનો આશીર્વાદ તેઓ પ્રાપ્ત કરે, તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમને બધું જે શક્ય છે એવા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમે જેટલા વિશ્વાસી પ્રાર્થના કરી રહ્યા છે, એ વિશ્વાસ સાથે પૃથ્વી પરના દરેક માણસો, દરેક ભાષા બોલનારા, પૃથ્વીના પટ પર વસનારા લોકો પ્રાર્થના કરે, તેઓને તમારી ઓળખાણ મળે. આ પ્રભુ, જેમ આકાશમાં તે પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય આવે, દરેક ઘૂંટણ અમે દરેક જીત કબૂલ કરે પ્રભુ, તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, હમણાં સુધીમાં થયેલી અમારી ભૂલોને પણ માફ કરો, પાપને માફ કરો પ્રભુ. એટલા માટે પ્રભુ, આગળના સમયમાં અમે તમારી કૃપા ના ગુમાવીએ, અમે તમારા આપેલા આશીર્વાદોને ગુમાવીએ. અમને નવા કરો, તમારી પાછળ નવેસરથી ચાલવામાં મદદ કરો, અને તમને પસંદ પડતું જીવન હવે જીવીએ એવું થવા દો. તમારા બાળકો પરના કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને ખાલી જ કરો પ્રભુ. તમામ પ્રકારના લડાઈ ઝઘડા પ્રભુ તેમના ઘરોમાંથી, જીવનમાંથી તમે દૂર કરો. આ પતિ પત્નીના લડાઈ ઝઘડા, કૌટુંબિક સામાજિક લડાઈ ઝઘડા પર તમે દૂર કરો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. જેમને વિદેશ જવું છે તે પ્રભુ તમે તેમના રસ્તાઓને ખુલ્લા કરો પ્રભુ. અશક્ય બાબતોને તમે શક્યતામાં બદલી નાખો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, તેમને જોબ આપો, જોબના પ્રશ્નો દૂર કરો, તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરો, તેમના આવકના સ્ત્રોતને પ્રભુ તમે આશીર્વાદિત કરો. મકાન ખરીદી શકે, મકાન વેચી શકે, ઘરના ભાડા ચૂકવી શકે પ્રભુ, લોન પ્રાપ્ત કરી શકે, અને નાણાંનો પણ આશીર્વાદ તેઓ પ્રાપ્ત થાય એવું થવા દો પ્રભુ.
હા પ્રભુ, મારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો. જે 3 બાબત તમારી આગળ મૂકી છે એ માન્ય થાય, તમે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ પિતા, જો તમારી સમક્ષ નમ્યા છે, તમારા સેવક સેવિકાઓ છે, તેમની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો. અમારી જેમ જેઓ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે તેમના ઘરોની પ્રભુ તમે સંભાળ લો, મુલાકાત લો, તેમનું ભરણ પોષણ કરો, અને જે કંઈ ગુમાવ્યું છે બધું તેમને પાછું આપો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. અને પ્રભુ મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, કાળજી લેજો. અમારા નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. મુસાફરીમાં સલામત ઘરોમાં દોરી લાવજો પ્રભુ પિતા. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, અને ફરી વાર સવારમાં તમારું ભજન કરવાનું તક આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.